બેક ભારતના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીનું મોજું ફરી વળ્યું છે। જ્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ 44.4 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જેના પગલે યુપી, ઝારખંડમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશમાં ગંભીર સ્થિતિને જોતા ભોપાલ સહિત 16 જિલ્લાઓમાં લૂ ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ભોપાલમાં પ્રથમ વખત રાત્રિ દરમિયાન પણ લૂ લાગવાની શક્યતા છે। ગરમીથી રાહત આપવા માટે મહારાષ્ટ્રના ગોંદિયા અને છત્તીસગઢના બિલાસપુરમાં વહીવટીતંત્રે અનોખો નિર્ણય લીધો છે, જેમાં બપોરે 12:30 થી સાંજે 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે, જેથી વાહન ચાલકોને ધોમધખતા તાપમાં ઊભા રહેવું ન પડે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની અને સ્થળોએ લૂ લાગવાની પણ આગાહી કરી છે।